વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। હાલ ગુજરાતભરમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। ઠેર ઠેર ગણેશ પંડાલોમાં લોકો ભગવાન ગણપતિની પૂજા અર્ચના કરી રહ્યા છે। કોઈ 1.5 દિવસ, કોઈ 3 દિવસ અને કોઈ 10 દિવસ સુધી ગણેશજીનું સ્થાપન કરતા હોય છે। ત્યારે આવતીકાલે રાજ્યમાં લોકો ગણેશ વિસર્જન કરશે। ત્યારે સુરતમાં પણ ગણેશ વિસર્જનને લઈને વિસર્જન માટે કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે। વિસર્જન સ્થળોએ લાઇટ, સિક્યોરિટી અને ફાયર બ્રિગેડ જેવી તમામ સુવિધાઓ ગોઠવવામાં આવી છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણને અનુકૂળ ગણેશ વિસર્જન માટે શહેરમાં કુલ 21 કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે। શનિવારે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પોલીસ કમિશનરને રૂટને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે। ખાસ કરીને 25 રૂટો પરથી વિસર્જન યાત્રા પસાર થશે, જેથી આ રૂટોના રસ્તા બંધ કરી આંતરિક ગલી વાહનો માટે વૈકલ્પિક રહેશે। શહેરમાં 9 ફૂટથી મોટી 176 પ્રતિમા છે, જેમાં 14 ફૂટથી ઊંચી મૂર્તિઓ હજીરા ઓવારે, 14 ફૂટની નાની મગદલ્લા ઓવારે તેમજ 10 ફૂટ સુધીની મૂર્તિઓ ડુમસ ઓવારે વિસર્જન કરાશે। આ વખતે AI CCTV કેમેરાનો પણ ઉપયોગ કરાશે। આયોજકોને ઓનલાઈન પરમિટ પણ આપી છે, જેથી તેમને રૂટ અને ઓવારા સહિતની માહિતી ફોનમાં જ મળી જશે। હાલમાં પોલીસે 150 AI કેમેરા, 125 વિડીયો કેમેરા, 900 બોડી વોર્ન કેમેરા, 20 ડ્રોન અને 2000 CCTV કેમેરા સાથે 10 વોચ ટાવર ઊભા કરી દીધા છે। વિસર્જનના રૂટ અને ઓવારા સહિત 15,490 જવાનો તૈનાત કરાયા છે। પોલીસે 450 ધાબા પોઈન્ટ, 400 ડીપ પોઈન્ટ, 530 પેટ્રોલિંગ બાઇક, 16 ટ્રાફિક ક્રેન, QRT 7 ટીમ, DCB 10 ટીમ, SOG 10 ટીમ, BDS 2 ટીમ, 6 ઘોડેસવાર, 1000 શોલ્ડર લાઇટ, 7 વજ અને વરુણ વાહન પણ સેવામાં રહેશે। ગણેશ વિસર્જન દેશમાં મુંબઈ પછી સુરતનું નામ આવતું હોય છે અને સુરત મહાનગરપાલિકા છેલ્લા ઘણા વર્ષોથી તાપીમાં વિસર્જન નથી કરતા, પણ સુરત મહાનગરપાલિકા વિવિધ ઝોનમાં 9 ઝોનમાં 22 જેટલા કૃત્રિમ તળાવો બનાવ્યા છે। તેમાં જ વિસર્જન કરવામાં આવે છે। તમામ કૃત્રિમ તળાવો પર CCTVની અંદર છે। તમામ કૃત્રિમ તળાવો પર મહાનગરપાલિકાના અધિકારીઓ તૈનાત હોય છે અને સુરત પોલીસ છેલ્લા 2 વર્ષથી ખૂબ જ સારું કામ કરી રહી છે। સુરત પોલીસ GPS સિસ્ટમથી મેપિંગ કરીને કોઈ જગ્યાએ ટ્રાફિકની અડચણ ન થાય। છેલ્લા 2 વર્ષથી આપણે બધા જોઈએ છીએ કે મોડી રાત્રે પણ જલ્દી વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ થાય છે, નકર બીજા દિવસ લગીને વિસર્જન થતું, પણ છેલ્લા 2 વર્ષથી GPS સિસ્ટમથી તમામ ગણપતિ મંડળોને પંડાળોને રૂટ આપવામાં આવે છે। તેના હિસાબે જે કોઈ રૂટ પર જો ટ્રાફિક થાય તો GPS સિસ્ટમમાં ખબર પડી જાય છે। એના અનુરૂપ પોલીસ કામ કરે છે। સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ વ્યવસ્થિત કામગીરી કરે છે અને સુરત મહાનગરપાલિકા દેશમાં સ્વચ્છતામાં સર્વોત્તમ આવ્યું છે, ત્યારે મહાનગરપાલિકાની જવાબદારી વધી છે। 6 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન યાત્રા હોવાથી BRTS અને સિટી બસ સેવા બંધ રાખવા પાલિકાએ નિર્ણય લીધો છે। BRTS કોરિડોરના 13 રૂટ પર અને વિવિધ 45 સિટી બસ રૂટ મળી 752 બસોના પૈંડા થંભી જશે। રોજ 2 લાખથી વધુ મુસાફરો બસ સેવાનો ઉપયોગ કરે છે। વિભાગીય અધિકારીએ કહ્યું કે વિસર્જનને લઈ બસ ઓપરેશન ખોરવાઈ જવાની સંભાવના છે, જેથી વિસર્જન કાર્યમાં અડચણ ઊભી ન થાય તે હેતુથી સલામતી ખાતર શનિવારે 6ઠ્ઠીના રોજ તમામ સિટી રૂટ તથા BRTS બંધ રહેશે।